દલિત સમાજના યુવકને બાપોદ પોલીસના જવાનો દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલવાનો કથિત મામલો. દલિત સમાજના મોટી સંખ્યામાં લોકો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. પોલીસ ભવનથી થોડા જ અંતરે દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યા હતા ધરણા. બાપોદ પોલીસે મથકના જવાન વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા દલિત સમાજના લોકો. ધરણા પ્રદર્શને અચાનક ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ. પોલીસે કેટલાક દલિત સમાજના લોકોની અટક કરતા મામલો વધુ ઉગ્ર બન્યો. દલિત સમાજના લોકોએ પોલીસની ગાડીઓ અટકાવી અને તોડફોડ પણ કરી. 2 વાર પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે સર્જાયું ઉગ્ર ઘર્ષણ. મામલો થાળે પાડવામાં વડોદરા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ નીવડી. ડીસીપી ઝોન 2ની હાજરી છતાં તે પણ નિષ્ફળ નીવડ્યા. આખરે 5થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર, 2 ડીસીપી અને 2 એસીપી છતાં મામલો થાળે પાડતા પોલીસને મથવું પડ્યું. ભારે જહેમત બાદ પોલીસે મામલો કાબૂમાં લીધો. મેમ, ટોળાને વિખેરવા બળ પ્રયોગ પણ કર્યો છે. આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી. તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા. સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા. 4 રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા. પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા. એટલે જરૂરી બળ પ્રયોગ કરેલો છે. હવે શું એ લોકો ઉપર કાર્યવાહી થશે? કારણ કે ટ્રાફિક જામ, લોકો પણ હેરાન થયા છે, ક્યાંક નુકસાન પણ થયું છે. હા, જે પણ જે જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે. અને સાથે સાથે અહીંયા 4 રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાઈ છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે. એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ. ના, એ તપાસનો વિષય છે, જોઈએ શું. કેટલા જણને ડિટેન કર્યા છે અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે. ડિટેન હું અત્યારે હાલ ના કહી શકું. અત્યારે ડિટેનની પ્રક્રિયા જે ચાલુ છે.